મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો માણસા નગરપાલિકા ચૂંટણીમાં મોટા સમાચાર સામે આવ્યા છે। કોંગ્રેસના 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે। વોર્ડ નંબર 6 ના ઉમેદવાર સુનિલ પટેલે ફોર્મ પરત ખેંચ્યું છે, તો વોર્ડ નંબર 5 ના ઉમેદવાર સોનલબેન મહેશ્વરીએ પણ ફોર્મ પરત ખેંચી લીધું છે, જ્યારે વોર્ડ નંબર 2 ના ઉમેદવાર ગીતાબેન પટેલે પણ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે। તો માણસા નગરપાલિકામાં કોંગ્રેસના 3 ઉમેદવારો છે, જેમણે ફોર્મ તો ભર્યા હતા, પરંતુ હવે આ ત્રણેય ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે, જેમાં વોર્ડ નંબર 6, વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 2 ના ઉમેદવાર છે, જેમણે પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે। પરત ખેંચવાનું કારણ તો હજુ સામે નથી આવ્યું। વધુ અપડેટ સાથે સંવાદદાતા જયદેવ અમારી સાથે જોડાઈ ગયા છે। જયદેવ, કોંગ્રેસના 3 ઉમેદવાર છે, જેમણે પોતાના ફોર્મ પરત ખેંચી લીધા। જી, માણસા નગરપાલિકામાં ગઈકાલથી જ આ સમાચારને એક પકડ્યો હતો કે કોંગ્રેસના કેટલાક ઉમેદવારો ભાજપમાં જોડાવાના છે। એને અનુલક્ષીને જ ગઈકાલે જે પ્રયત્નો હતા ભાજપના એ સફળ થયા હોય એવું લાગી રહ્યું છે। આભાર માહિતી માટે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે, ત્યારે ભાજપ કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ પણ જોવા મળી રહી છે। કેટલીક જગ્યાઓ ભાજપ બિનહરીફ વિજેતા થઈ રહી છે, તો કેટલીક જગ્યાએ કોંગ્રેસના ઉમેદવારો છે એક પછી એક ફોર્મ પરત ખેંચી રહ્યા છે। માણસા નગરપાલિકાની વાત કરીએ, જ્યાં મોટી ઉથલપાથલ થાય તો નવાઈ નહીં, કારણ કે 3 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા।